અમદાવાદ ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાંથી હવામાન વિભાગે પાંચ દિવસમાં 22 થી 23 ઓગસ્ટ માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્ય અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદના ભૂકા બોલાવી રહી છે, જે પૂર ખેતરોમાં પાણી ભરાતા દરિયામાં જોખમ ચિંતા વધી ગઈ છે. જેમાંથી આવતીકાલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. 8 જિલ્લામાં ભારે વરસાદના કારણે હવામાન વિભાગમાં જે 23 ઓગસ્ટ સાબરકાંઠા, જૂનાગઢ, ગીર, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી વરસાદની જે આગાહીઓમાં એલર્ટમાં જાહેર કરી છે કે મિલીમીટર વરસાદમાં જે પકડાય, જેમાંથી બીજી નિશાન વિસ્તારમાં પાણી ફરવામાં ઊભું કરી શકાય છે. જેમાંથી યલો એલર્ટ બનાસકાંઠામાં મહીસાગર, અરવલ્લી, ભાવનગર, જેમાંથી અમરેલી, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં 64 થી 1.15 મિલીમીટર, નવસારીમાં જે વહીવટી સાવચેતીમાં સૂચના આપવામાં આવી છે કે ખેડૂતને ખેતી પર અસર. આ ભારે વરસાદના કારણે જે ચિંતાનો વિષય બની જેમાંથી જેમના ખેતરોમાં કપાસ, મગફળી અને પાકોમાં ઊભા પડતા વરસાદની પાકને નુકસાન થઈ શકે છે. જેમાંથી 40 લાખથી વધુ કપાસ ઉત્પાદન ખેડૂતો માટે બેવડી મુશ્કેલી ઊભી થઈ છે. જેમાંથી કપાસ હાઈટ ડ્યુટીમાં હટાવવા વિવાદમાં આ વરસાદની વાટ ચિંતામાં વધારો કરી છે. જાફરાબાદમાં દુર્ઘટના બાદ સિસ્ટમમાં અસર કરી છે. જેમાંથી તાજેતરમાં જાફરાબાદ માટે આ 11 માછીમારોમાં લાપતા થયા છે. જેમાંથી આ 3 મુદ્દે કોન્સ્ટેબલ શોધી કાઢ્યા છે. 5મા સુધી એકવાર આ ભયનો માહોલ સર્જાય છે. જેમાંથી વહીવટીતંત્ર માછીમારો જેમાં કેસનો અપીલ કરી શકે છે. આ તૈયારીઓ વધારી